કેવા ખાય હવે આવતો રહો વહી જાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અમે બધા ધાબા ઉપર અત્યારે આવ્યા શું કરવા આવ્યા બતાવું તમને પપ્પાને હે ને બધા માટે જો કેળા લેવા દરરોજ કિલો એટલે વેફર દેખી ગયો ને તો વાંદરા પહોંચી ગયા છે આપણે એને કેળા ખવડાવી થોડાક ખાવાનો ખાઈ જા ના ના જોઈ જોઈ કેવો ખાઈ જો જો ખાઈ જાય હા બધું ખાય જો એને બચ્યું જો 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 બધું જો કેવા ખાય હવે આવતો રહો વહી જાય છે હા હજી નહોતી પાયકી બા એટલે એ હમણાં ખાઈ લ્યો ને એટલે અહીંથી હાવ ભગાવી દઉં હમણાં બિચારાને ખાવા દેવા છે ને બાપા એકાદ દિયો હજી ઓલું કેળું લેતા આવો એકાદ કેળું લેતા આવો હજી ખવડાવી દે બિચારાને હે ઓલો જો રમત કરે એક બીજો ઘા કરજો આગો આગો ઘા કરજો હા હા આગો ઘા કરજો એટલે આ બાજુ નો આવે બસ અહીંથી જ લઈ લે ને પણ કટકાની એમને ઘા કરી દે ને તોય લઈ લેશે બાપા બસ આ ખાઈ જા આવતો નથી લેવા લે ઈ હોય એ હજી નજર હે એની બીજી દઈશે એમ જો હા આવ્યા મૂક્યા હવે જાઓ જાઓ હવે ભાગી જાઓ એ પૂરું કરશે હજી બધું ખાઈશે પછી જઈશે જો ને છાલ કાઢ નાખી ઓમાં જોઈ ઓલું છાલ દીધી પેલા છાલ ખાઈ ગયો અને આખું દીધું ને તો છાલ કાઢ નાખી છાલ કાઢી નાખે નથી ખાતા ના એ ખાઈ ગયા પેલા તો એમને દીધી થઈ હજી ખાઈ છે તો ફરી જો ઓલું નાનકડું જો નાનકડું જો કેવા ખાય હે ઓલું જો નાનું નાનું તારી તી આવજે હે હા તો બધે પહોંચી જાય જો હવે છાલ ખાઈ જશે જોયું કઈ નો મળ્યું એટલે છાલ ખાધું હા ભાગી જાઓ હજી આ કટકો રહી ગયો છાલ નો એ લઈ લઈશ એ આપણા જેવા હારું હારું મળે ત્યાં હારું હારું જ ખાવું હોય જો હવે ખાઈશે હવે જાઓ ભાગી જાઓ હમણાં હવે કાઢવા જોઈશે નો આવે બા આમ લાકડી દેખાડીને એટલે ભાગે લાકડી થી તો એને બીક લાગે હજી રહી ગયું હજી રહી ગયું બધું પૂરું કરીને જઈશ એમ જો ઓલો ચાબો હોય છે એને નો ખાધું જો આ ખાઈ ગયો બધું એક જ થઈ છે હવે આ લઈ આવું પછી એક જ છે હમણાં વહીતી છે બા હવે નહીં આવે પાછા આમ લાકડી હમણાં બધા ખાઈ જાય ને એટલે તગડી આવું એમ કે ખબર પડે છે વાંદરાની સાથે વહી જાવ એમાં કે ખબર પડે ચોખાની વેફર બાપા વાંદરાને ધ્યાન રાખીને બેઠા છે વાંદરા બહુ આવે છે ને એટલે બા ભરી દે છે ને હું પાડું છું કેવી થાય તળી ત્યારે બતાવીશ અત્યારે તો મસ્ત થઈ બે જાતની બનાવી વેરાયટી વેરાયટી છે હા
પેટમાં દુખે તો અજમો ખાવો અજમો આમાં લખેલું પેટમાં દુખે તો અજમો ખાવો ચાને બદલે રાબ જે વાંદરા છે ને રાહ જોઈને બેઠા છે. અમે ક્યારે જાય ને તો એ વાંદરા આવે, એટલે અમે આવે ને ત્યાં સુધી નહીં આવે વાંદરા. પછી રાહ જોઈને બેઠા એ કઈ આવે. હવે થોડું કેટલું છે બાજુ વાકી જોતા તો ગજપત પત ભરાવે લોટા પૂરીને ગોળા કરી નાખે પોલા ઘણો મસાલો બેહનો તકાલો ચાલો વેતલા ભોગવો વેતલા મેળવો રોગ કરિયાનું કહું તાવનું ઔષધ વતું રાજા ખાય રોટલા માદા ખાય તડકે નહીં બે હું આવીશ તો ઓમે નીચે બેઠી રહું અહીંયા કરીશ રોગ માટેની ઉમરદાર દવા ના મૂકી ન દેવાય આજ તો ખબર નથી આજ રેડું નું મૂકે કઈ એમ થાપતી પડે લે આ ઝાડવામાં જ બેઠા આંબામાં ત્યાં સુધી હા ત્યાં સુધી તમે બે જ પછી હું બેહીશ એટલે તમે જઈજો. આજ તો જો આટલામાં જ આટા મારતા એ સાહેબ ખબર હે ને અહીંયા માલ બને છે તો પવન સારો થાય એટલી થઈ પડશે હજી થઈ છે એવું નથી લાગતું 2 વાર આવશે 2 વાર આવતી ફૂટે ને એટલી કરી દીધી તો પછી એ તો 2 વાર આવશે બાપા ખૂટશે જ નહીં હજી હે બા મારે એક ઘણો હજી હટાવવો પડશે આમાં એમ હાલો હવે છેલ્લો ઘાણવો છે પૂરું પછી આજ બનાવશું ખીચડી અને ખાઈને ધ્યાન રાખવા આવવું પડશે આજ તો આખા તો વાંદરા અહીં પહોંચી જઈશે એટલે 2 વારા ફરતી ધ્યાન રાખશું હવે અહીંયા મસ્ત થઈ ગઈ હવે 2 સાડી ભરાઈ ગઈ આખી હવે બા ને બાપા બે અહીં ધ્યાન રાખીને બેસે વાંદરાનું હવે છે બાપા જમવા ગયા અને હું આ વેફરનું ધ્યાન રાખવા અહીંયા આવી ગઈ કેમ કે ધ્યાન તો રાખવું પડે નહીંતર વાંદરા એટલા આવી જાય ને તો બધું એકવારમાં ઝપટ બોલાવી દઈએ એટલે ધ્યાન તો રાખવું પડે એટલે હવે હું અહીં બેસીશ બા ને દાદા ભાઈ જમી લઈશે કેમ કે એને ખબર પડી ગઈ છે ને કે અહીંયા આ બાજુ છે એક ખાવાનું એટલા માટે એ આટલામાં જ આટા મારતા હોય આવે કોઈ દેખાય નહીં તો તરત જ પહોંચી જાય એટલે ધ્યાન રાખીને તો બેસવું જ પડે અને જો આજે દાદાની બેસવાની ગાદી મસ્ત બધાની
ધોઈ છે આજે, તો એને જાય તડકે સુકાવી છે, તો બે કામ થઈ જાય, સુકાઈ જાય ને બે કામ. એટલે જો પાછળ આ આંબાનું ઝાડ દેખાય છે ને, ત્યાં જ બેઠા હોય વધારે પડતા વાંદરા. એટલે આ બાજુ ક્યાંક ગમે કંઈ દેખાય ને એટલે તરત જ પહોંચી જાય. અત્યારે જો અહીંયા જ હતા, જ્યારે એને ખબર પડી ને કે અહીંયા અમે વેફર બનાવીએ છીએ, એટલે બીજાને બોલાવે. એક તો આવે પણ બીજાને બોલાવતા આવે કેટલાય બધાને. એટલે એક પછી કે જો એક બે હોય ને તો વાંધો ન આવે, લાકડીથી ભાગે. પણ જો ઝાઝા ભેગા થઈ જાય ને તો આપણું ક્યાંય હાલે જ નહીં, તો આપણે ભાગવું પડે. સામા થાય ને બટકાઈ ભરી લે, કંઈ નક્કી નહીં આ વાંદરાનું. એટલે બીવું સારું, એટલે એકાદા દેખાય ને ત્યાં લાકડી લઈને ભગાવી દઈએ, એટલે પછી બીજાની ના બોલાવે. નહીં તો રાખી સેના એની ભેગી જોઈએ. અત્યારે જો દરરોજ અહીંયા પહોંચી જાય, આંબા દેખાય છે ને અહીંયા, દરરોજ આંબા ઉપર બેઠા હોય અને આટલામાં જ આટા મારતા હોય. અત્યારે તો જે કેરીની સિઝન નથી, કેરીની સિઝન આવશે ને એટલે તો અહીંથી વાંદરા ખૂટશે જ નહીં. એક દિવસ તમને વિડીયોમાં બતાવ્યું હતું આગળ મેં કે વાંદરા ઘરમાં એક ઘૂસી ગયો હતો ને બટેકા ખાઈ ગયો હતો. એટલે કંઈ નક્કી ન કહેવાય. આપણે હજી તો આમ શૂટ કરવા જઈએ ને ત્યાં તો બધા પૂરું કરી નાખે ઘરમાં, એટલે બહુ એને છંછેડાય નહીં, નહીંતર આપણી હાલત બગાડી દે. એટલે મેં કીધું કે હું થોડી વાર બેસું, એકાદા દેખાય ને તો આપણે ભગાડી દેવાય એમ. આમ તો નહીં તો દાદા જ બેઠા હોય દરરોજ, જ્યારે બનાવીને અમે ત્યારે દર વખતે વર્ષમાં એક વખત બનાવવાની હોય. આપણે કાંઈ દર વર્ષે દરરોજ તો હોય નહીં. એટલે પછી એમ કે હું બેઠો છું, તમે જાઓ. પણ આજે મેં કીધું હું બેસું, હું જમી લઈએ, એટલા માટે. ઘણા છે ને એવું વિચારતા હોય કે આ બા અને દાદાને એની પાસે કામ કરાવે છે, પણ એવું નથી હોતું બધી જગ્યાએ. કેમ કે એને મજા આવે એ કામ કરવામાં, એટલે એ સામેથી કહે કે લાવો હું આ કરું. કેમ કે એને અત્યારે તો હવે શું નિવૃત્ત થઈ ગયા હોય, બીજું તો કાંઈ કામ ના હોય, એટલે એને ટાઈમ કાઢવાનો હોય. એટલે જો આપણે એને ના પાડીએ ને કે આ નથી કરવું, તો એને કદાચ ખોટું લાગી જાય કે આને નહીં ગમતું હોય. એટલે એવા બે કારણ છે કે ઘણાના ઘરમાં એવું કરાવતા હોય, એને ના કરવું હોય છતાં કામ કરવું પડતું, એવું બનતું હોય ઘણી જગ્યાએ. પણ બધી જગ્યાએ એવું નથી હોતું. એટલે આપણે કોઈ એક કારણ સમજીને એવું નહીં સમજી લેવાનું કે બધી જગ્યાએ આવું જ હોય છે. એટલે અમારે તો અહીંયા એવું નથી. બા કે દાદા એમ કે લાવો હું કરાવું, કેમ કે અમને એ મજા આવે તમારી સાથે કામ કરીને. એટલે અમે જે પણ કંઈ કામ કરીને એ બધું સાથે જ કરી. થોડુંક બા કરાવે, થોડુંક હું કરું, થોડાક દાદા કરાવે. એટલે એને એમાં મજા આવે કામ કરવાની, અને આપણે મજા આવે થોડું કામ કરવાની. એટલે ઘણા વિડીયો જોઈને એવું વિચારતા હોય કે આ બા પાસે કામ કરાવે છે, પણ એવું નથી હોતું. બધી જગ્યાએ ઘણી જગ્યાએ થતું પણ હોય. પણ આપણે કહી છીએ ને કે કોઈ પણ વસ્તુમાં અપવાદ હોય. એટલે કોક એવી જગ્યાએ થતું હોય એવું કોઈ જગ્યાએ, પણ બને ત્યાં સુધી તો એવું ન જ થતું હોય. પણ પછી તો માણસનો સ્વભાવ ઉપર હોય કે ઘણાના સ્વભાવ એવા હોય કે તમે એને સાચું કહો ને તો એને ખોટું જ લાગતું હોય. એટલે એવું હોય. એટલે એવું નહીં વિચારવાનું કે આ છે ને કામ કરાવે છે, આ એને નથી કરવું તોય કરવું પડે છે, એવું નથી હોતું. ખુશી ખુશી કામ કરતા હોય છે, એટલે એને એમાં મજા આવે છે. એટલે આપણે એના જેવડા થાશું ત્યારે આપણે એની જગ્યાએ રાખીને એવું વિચારવાનું કે આપણે પણ એવડા થાશું ત્યારે આપણે અત્યારે એને આવું કહી છીએ કે એને ખોટું લાગે છે કે એને સારું લાગે છે, કે તો આપણે એવડા થાશું ત્યારે આપણને કોઈ કહેશે તો ખરા ને, તો આપણને કેવું ફીલ થાય. તો એને એવું થતું તો હોય ને. એટલે ગમે ત્યારે આપણે એ જગ્યાએ આપણે રાખીને જોઈ લેવાનું કે આપણને કેવું થશે, તો આપણે પાછું કરવાનું. એટલે અમે આ જે કામ સાથે મળીને કરીએ છીએ ને ત્યારે હું બસ એક જ લક્ષ્ય રાખું કે હું આ જગ્યાએ હોય તો મને કેવું થાય, એ પ્રમાણે જ અમે સાથે મળીને બધું કામ કરીએ અને મજા આવે છે કામ કરવાની. એટલે અત્યારે જે આ જનરેશનમાં વધારે પડતા આપણે વૃદ્ધાશ્રમને જોઈએ છીએ ત્યારે આમ ઘણીવાર એમ વિચાર આવી જાય છે કે ખરેખર આ વૃદ્ધાશ્રમમાં બધા જાય છે એનું કારણ શું હશે. વૃદ્ધોને મજા નહીં આવતી હોય એટલા માટે વૃદ્ધાશ્રમમાં જતા રહેતા હશે, અથવા તો તેના દીકરા અને વહુને પણ મજા ન આવતી હોય એટલા માટે મોકલી દેતા હશે. આવો વિચાર આવે ઘણીવાર. પણ આમાં બંને જગ્યાએ થોડી થોડી ભૂલ હોય એવું મને કદાચ મારા ખ્યાલ મુજબ એવું લાગે
આવે છે. મારો એવો વિચાર છે. બધાનો તો જે વિચાર હોય તે, પણ મને એવું લાગે છે કેમ કે બે બાજુથી બંને પાસાએ થોડુંક તો મેનેજ કરવું જ પડે છે. એવું ઘણીવાર વિચાર આવે, પણ જ્યારે આપણી સાથે આવા વૃદ્ધ હોય ને ત્યારે આપણને એમ થાય કે ના, કેમ કે એની જનરેશન ને આપણી જનરેશન થોડોક તો ગેપ પડે જ, એટલે વિચારસરણી થોડી અલગ હોય. થોડુંક એનું માન રાખવું પડે, થોડુંક આપણું કરવું પડે, એ લોકો આપણું માન રાખે અમુક જગ્યાએ, એટલે એવું મેનેજ કરવું પડે એમ બધી જગ્યાએ. એટલે મેનેજ કરીને પછી આપણે આ કરીને એટલે વાંધો નથી આવતો. એટલે કોઈ વૃદ્ધાશ્રમની કે કોઈની જરૂર નથી પડતી. પણ અમુક હજી એવા છે કે જેને વૃદ્ધો એવા હોય છે ઘણી જગ્યાએ કે એમને કેવું હોય ને, એને કરવું હોય ને એમ જ ઘરમાં કરવાનું. એટલે અત્યારની જનરેશનને એ તો ન ગમે. એટલે આ પ્રશ્ન કદાચ થતો હશે મારા ખ્યાલ મુજબ કે લોકોને જવું પડતું હશે વૃદ્ધાશ્રમમાં, કાં છોકરા મૂકવા જતા હશે વૃદ્ધાશ્રમમાં. પણ આ બે કારણ હોય આવી રીતે, અને મેનેજ કરે છે બધી જગ્યાએ બંને, એટલે વાંધો નથી આવતો. પણ મારું તો એક જ કહેવાનું છે કે આપણે જે આ પરિસ્થિતિ બીજાને જોઈને જો આપણને દુઃખ થતું હોય, કોઈ આપણને કહે અને આપણને દુઃખ થાય તો એને દુઃખ તો થતું જ હોય ને. એટલે આપણે એવું વિચારવાનું કે આપણને દુઃખ થાય છે તો એને થતું તો હોય ને, એમ વિચારીને આપણે આગળ વધવાનું. એટલે પછી વાંધો ન આવે. અને આમાં સરસ મજાનું ઘરમાં વાતાવરણ બની રહે છે, ઘરમાં શાંતિ જળવાય છે. અને અમુક આપણે કહી કે આમના ઘરે ગયા ને તો એમના વાઇબ્રેશનમાં થોડી વાર બેસીને તો એમ થાય ના હાલો ને ઘરે જઈએ આપણે, એવું થવા માંડે. એટલે ઘરમાં વાઇબ્રેશન એવી રીતે એવા હોય છે કેમ કે વાઇબ્રેશન ક્યાંથી ઉત્પન્ન થાય છે? માણસના વિચાર ઉપરથી. આપણે જ મોકલીએ છીએ વાઇબ્રેશન. સારું વિચારી તો સારા વાઇબ્રેશન આવે છે, અને ખરાબ વિચારી તો ખરાબ આવે છે. એટલે ઘરમાં જો બધા એવું ખરાબ વિચારવા માંડે કે આને આવું કર્યું, આને મેં કીધું પણ માન્યા નહીં, તો બધામાં નેગેટિવિટી આવવા માંડે. એટલે વાતાવરણમાં નેગેટિવ બધું વાતાવરણ થઈ જાય, આવું બધું થાય. એટલે ઘરમાં વાઇબ્રેશન નેગેટિવ ઉત્પન્ન થાય. પણ બધા કેસમાં એવું નથી હોતું. અમારે તો એવું નથી થતું. ઘરમાં શાંતિ જ હોય છે કેમ કે બધાના વિચાર અને વાઇબ્રેશન હંમેશા પોઝિટિવ જ હોય છે. એટલે બધાય અત્યારે અમે ઘરમાં જેટલા સભ્યો છીએ ને બધા પોઝિટિવ વિચારી છે. એટલે આખો દિવસ અમારા ઘરમાં વાઇબ્રેશન પોઝિટિવ જ રહે. એટલે ક્યારેય એવું ના થાય કે આજે ગુસ્સો આવ્યો ને આજે હું આમ કરી નાખું છે, તેમ કરી નાખું છે, એવું ક્યારે વિચાર જ ન આવે એમને. કેમ કે આપણા વાઇબ્રેશન આખો દિવસ સરસ પોઝિટિવ જ નીકળતા હોય છે ઘરમાંથી. એટલે ઘરમાં મજા જ આવે છે. ઘણાના ઘરે જાય ત્યારે આપણું ફીલ થાય છે, નહીં તો આપણને ખબર ન પડે, પણ અમુક જગ્યાએ એવી રીતના જાય તો આપણને એમ થાય હવે અહીં નથી બેસવું, અહીંથી આપણે જતા રહી, નથી મજા આવતી. એટલે એવું પણ બને. એટલે ખાસ તો આપણા વિચારો શુદ્ધ હશે, સારું વિચારશું તો આખો દિવસ ઘરમાં મજા જ આવશે અને શાંતિ જ રહેશે. એટલે આજે જો આપણે આ ટોપિક એક મળી ગયો હતો કે વૃદ્ધો સાથે રહેતા હોય તો આપણે પણ ઘણું એવું મેનેજ કરવું પડે છે અમુક વસ્તુમાં કે ગમે જગ્યાએ કે ના મારે આમ કરવું જ છે, એમ અમુક જગ્યાએ આપણે ન પણ કરી શકીએ તો કંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, જતું કરી દેવાનું. બીજું કંઈક એનું વિકલ્પ હોય એ વિકલ્પનો ઉપયોગ કરી લેવાનો આપણે, તો પણ એ શક્ય જ બને છે. એટલે બસ જો આજે બા દાદાને અમે ત્રણેય સાથે જ હતા. આજે વાંદરાનો આ ત્રાસ હતો દેખાણા, એટલે અમે બધા જો અહીં ઉપર જ બેઠા હતા. પછી જમવા માટે ગયા એટલે એ નીચે ગયા અને હું પાછી ઉપર આવી. એટલે ધ્યાન રાખી ત્યાં વેફરને બધું સુકાઈ જાય. અને આ સાથે કામ કરતા હતા એટલે કદાચ તમે વિડીયો જુઓ ને તમને એવું થાય કે આ કામ કરાવે છે એમના પાસે, પણ એવું નથી હોતું. બધી જગ્યાએ ખુશી ખુશી બધા કામ કરતા હોય છે ને એને મજા આવે છે એટલે કરતા હોય છે. એટલે બધા કેસમાં એવું નહીં વિચારવાનું. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને આંખેથી જે દેખાય છે ને એ બધું સાચું નથી હોતું. અમુક વસ્તુ ખાલી ફીલ કરવાની હોય છે. કંઈ દેખાય છે એટલે એ સાચું જ છે એવું નહીં માની લેવાનું. એના મૂળ સુધી જાય પછી જ એનો નિર્ણય લેવાનો કે ના આમાં હકીકત શું છે.
ઘણી જગ્યાએ આપણે મૂવીમાં કે ઘણી જગ્યાએ જોઈએ જ છીએ, દેખાય છે શું અને અંદર શું હોય છે એ બધું અલગ જ હોય છે. એટલે આવી બાબતમાં ઘણા વિડીયોમાં આપણે જોતા હોય ઘણી જગ્યાએ ને, તો આપણને એમ થાય ઓ આ તો જો કેવું કરાવે છે, આવું કાંઈ કરાવાતું હશે, વૃદ્ધો પાસે કામ કરાવાય, પણ એવું નથી હોતું બધી જગ્યાએ. એટલે ખાસ મારે આ વિડીયો બનાવવા પાછળનું આ જ કારણ હતું, કેમ કે જ્યારે હું વિડીયો બનાવું છું ને ત્યારે અમારા ઘરમાં તો બીજા અમે 4 સભ્યો છીએ અત્યારે તો અહીંયા, એટલે બીજું તો કોઈ હોય નહીં, દાદા બા ને હું ઘરે હોય, ભાવિન તો હોય નહીં ઘરે, એ તો સવારના નીકળી ગયા સાંજે આવે. એટલે વિડીયોમાં કાયમી માટે અમે 3 જ દેખાવાના છીએ. એટલે ઘણાઈને એવું થતું હોય, બીજું તો વાતો અમે કરતા હોય, બીજી સત્સંગ કરતા હોઈએ સરસ, ને બને ત્યાં સુધી અમે સત્સંગ જ કરતા હોય. જ્યારે બેઠા હોય ત્યારે રામાયણ મહાભારત વિશે ને એમ 3 એ પણ વિડીયોમાં ક્યારેક ક્યારેક હું લઈશ. અને બીજું તો દરરોજ તો બીજું કાંઈ હોય નહીં, એટલે આવી રીતના વિડીયોમાં દેખાય. અને ઘણાને એવું થતું હોય પણ એવું ન સમજતા, અને વસ્તુના મૂળ સુધી જાજો, ક્યારેક ઘરે આવીને પણ જોજો તો તમને પ્રેક્ટિકલમાં પણ અનુભવ થઈ જશે. એટલે ખાસ બસ આટલું જ કહેવું હતું. અને બસ જો અહીં બેઠી છું, હવે 3-4 વાગ્યા સુધી બેસીશ, પછી વળી ચાનો ટાઈમ થશે બાનો દાદાનો, એટલે વળી નીચે જઈશ. જો સુકાઈ ગઈ હશે વેફર તો લેતી જઈશ, નહીંતર પાછા બા દાદા આવશે ઉપર, એ બેસશે એટલે હું બીજું કામ કરી શકું. એટલે આવી રીતના અમારો દિવસ પસાર થાય છે, અને બાકી તો બીજું કાંઈ નથી. ચા બને છે હવે બાન દાદા માટે, હું તો પીતી નથી. 3 વાગ્યાની આસપાસ બનાવીએ, 3 વાગ્યા છે એટલે એ ધીરા તાપે પાકશે, ત્યાં આપણે બીજું કામ કરી લઈએ. ખિસકોલી થાકી નહીં જતી હોય અવાજ કરી કરીને, આટલો નોન સ્ટોપ ચાલુ છે આનો અવાજ ખિસકોલીનો. જો આમાં આ ઝાડવાની અંદર ક્યારેક છે ને જ્યાં વાયર દેખાય ને, વાયર ઉપર આટા મારતી હોય ને એટલો અવાજ કરે. ખિસકોલીનો અવાજ આવે છે. જો આંબામાંથી દરરોજ આંબામાં બેઠી હોય ખિસકોલી, દેખાતી તો નથી પણ અવાજ આવે. જો મારે કપડાં સંકેલાઈ ગયા છે, હું હવે ચા બનાવું છું. કરે છે સત્સંગ, બાજુ બુક વાંચે છે. અમારે બહુ ન વાંચે એટલે અત્યારે વાંચે. શિવ પુરાણ વાંચે બાપા. જો પુરાણ વાંચ્યું બહુ સારું છે એમ. શિવની ભક્તિ કરવી હોય ને તો આમાં બધું આમાં આવી જાય. આને આ કોણે આપી? કોણે આપી? આ આપ્યું કોને? હા, આ મારો ભાઈબંધ છે ને વાગન પર ભાઈ, એ મરી ગયા. એની વહુ છે ને કે રામાયણ ને એક શિવ પુરાણ 2 એને વાંચતાથી પડ્યા છે. મને કીધું એક લાવો, રામાયણ રાખી ને આ લીધો આવ્યો. એટલે પછી એ કે હવે અમારા કોઈ વાંચતા નથી, તમે રાખજો તમારા આગળ. એટલે હું લેતો આવ્યો. એટલે હવે અહીંયા અત્યારે વાંચું હોઉં. હવે જ્યાં લગી વચાય ત્યાં લગી. બપોર ઓલા દાદા વગર ગયો તો દાદા કે અમારે આવવું એક દી તમારી ઘીરે સત્સંગ કરવા બેહવાનું. આજ નો આવ્યા? આજ નહીં, હવે હરકો મોકો આવે તો આવતું. કાલ આવી, કાજ આવી. આજ તો બપોર પછી ન આવે, બપોર મોડે જ આવે. હા, બહુ સરસ કહી દીધું. સીતારામ સીતારામ. અહીંથી આમ સીધી બજાર દેખાઈ જાય. એ આગળ સફરજનની આખી લારી ભરી જ. અહીંથી દેખાય અમે ઘરેથી આ બધું છે ને, થોડીક સુકાઈ ગઈ છે ને, ત્યાં તડકો છે ને ત્યાં જો આવી રીતના અલગ પાડ નાખું, એટલે છે ને પછી ઓલી ના થાય. એટલે એક ના રીતના અલગ પાડ નાખીને એટલે સરસ થઈ જાય. થોડી થોડી સુકાઈ ગઈ છે ને ત્યાં એટલે અલગ પાડ નાખી એટલે ફટાફટ સુકાઈ જાય.
અને આ ચોટી ગઈ હોય ને બધી એક એક સિંગલ થઈ જાય એટલે આવી રીતે દાદાને બાને ચા પાઈ આવી કામ થઈ ગયું એટલે હવે આ કામ કરી લો એમ તો વાર લાગે બપોર બનાવતા થોડીક આરામથી હવે બેસી જાય થોડા બેસીને કામ કરે કેમ કે આ કામમાં શાંતિ જોઈ ઉતાવળથી તમે ન કરી શકો છો આવી રીતના બધું નોખી જ પાડવાની છે એવી રીતના ચોટી ગઈ હોય ને એટલે ઉખડી જાય બે કામ બાકી હું આવું મેં કીધું ના આવે તમારે નથી આવું તડકો છે હું એકલી કરી આવું છું એટલે હવે બા દાદા નીચે દાદા વાંચે છે બા સાંભળે છે બા થોડીક વાર સીતારામ બોલે અને પછી કામ પતાવી લે જો આખી આખી લીટીઓ થઈ ગઈ છે આમાં છે ને મરચું નાખ્યું છે લીલું મરચું છે ને મિક્સરમાં પીસી નાખ્યું અને પછી અંદર નાખ્યું અને પછી ગળણીથી ઉપર ગાળી નાખ્યું પાણી એટલે એમ બનાવીને ત્યારે એ આમ આડા ના આવે સરસ પડે વેફર એટલા માટે અને પૂરી પાપડ અમે બનાવી થોડાક પૂરી પાપડ એટલે પૂરી જેવડા બનાવી આમાંથી એ પણ બનાવી પણ આ વખતે એ નથી બનાવ્યા ખાલી આ એક જ મશીનમાંથી જ કાઢી છે એક જ કરી છે ઝુમખા ને ઝુમખા મોટા મોટા ઝુમખા છે ક્યારેક કટકા થઈ ગયા હોય ક્યારેક આવા ઝુમખા હોય આમ તો તળવા ટાણે તો અલગ પડી જાય પણ હવે નવરા બેઠા શું કામ છે તો મેં લાવ ને આજ કરું બેઠા બેઠા એટલે ટાઈમ આવી જાય નહીંતર અહીં તડકામાં આટલી વાર બેસવામાં આમ કંટાળો આવે અને આટલી વાર આ કરતા હોય ને એટલે કંટાળો ના આવે ખાવાની મજા આવે એવા નથી ને આમ નજર રાખવી જોઈએ આમથી સીધો એવો કૂદકો મારે ને ખબર જ ન પડે સીધો વેફર જોવું પડે આમ કે દૂર હોય ને ત્યાં જઈને નિશાનમાં રાખવા પડે કાઠિયાવાડમાં એટલે વાંદરા ન હોય કે અહીંયા જ છે વાંદરા એવું કેમ હશે કોમેન્ટ કરીને કહેજો કે અહીંયા બરોડામાં વધારે વાંદરા કેમ છે બરોડા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં ખાવા તો એને કાઠિયાવાડમાં મળતું હોય તો અહીંયા જ કેમ વધારે છે એને ખબર હોય તો કોમેન્ટ કરજો મને તો નથી ખબર આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ